ભારતના ઇતિહાસમાં આમ તો ઘણી બધી વીરતાની વાતો છે ખરું ને, પણ કેટલીક કહાણીઓ એવી હોય છે જે ખાલી બહાદુરીની નથી હોતી, એ હોય છે વફાદારી અને અતૂટ દોસ્તીની. તો ચાલો આજે આપણે એક એવી જ અદ્ભુત કહાણીમાં ડૂબકી મારીએ, એક રાજા અને એમના ઘોડાની, એક એવા સંબંધની જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. આખી વાતને સમજવા માટે ચાલો એક સવાલ પર વિચારીએ કે ભાઈ એક ઘોડો, એક જાનવર પોતાના માલિક માટે શું કરી શકે છે, ક્યાં સુધી જઈ શકે છે? તમને કદાચ આ સાધારણ સવાલ લાગશે, પણ યકીન માનજો, આ સવાલ જ એ કહાણીનો પાયો છે જેણે વફાદારી અને બલિદાનની આખી વ્યાખ્યા જ બદલી નાખી. તો આ કહાણીના હીરો કોણ છે? વેલ, આમાં બે મુખ્ય પાત્રો છે. એક તો છે મેવાડના સિંહ, મહારાણા પ્રતાપ, જેમની બહાદુરીના કિસ્સા તો આપણે સૌ જાણીએ છીએ. અને બીજો, એમનો પડછાયો, એમનો જીગરજાન સાથી, અદ્વિતીય ઘોડો, ચેતક. પણ એક મિનિટ, આ કોઈ માલિક અને જાનવરનો સંબંધ નહોતો. ના ના, એનાથી ક્યાંય વધારે. આ તો બે દોસ્તોની વાત હતી. લોકો તો એમ પણ કહે છે કે ચેતક મહારાણાના મનની વાત અને ખાલી આંખના ઇશારાથી જ બધું સમજી જતો. વિચાર તો કરો, જાણે બે શરીર પણ જીવ એક. એવો સંબંધ હતો જે શબ્દોમાં વર્ણવી જ ન શકાય. તો સવાલ એ છે કે ચેતકમાં એવું તે શું ખાસ હતું? જુઓ, એ ખાલી પવન વેગે દોડતો હતો એવું નથી. એની બુદ્ધિ, એની વફાદારી, બધું જ અદ્ભુત હતું. વાદળી રંગનો આ મારવાડી ઘોડો જાણે ઇતિહાસ લખવા માટે જ પેદા થયો હતો. એ માત્ર એક સવારી નહોતો સાહેબ, એ તો મહારાણાનો સાચો દોસ્ત અને એક યોદ્ધો હતો. અને હવે કહાણી આપણને લઈ જાય છે સીધા એ ઐતિહાસિક મેદાનમાં જ્યાં ચેતકની વફાદારીની અગ્નિ પરીક્ષા થવાની હતી. જગ્યાનું નામ હલ્દીઘાટી. એક બાજુ મેવાડના મુઠ્ઠીભર સૈનિકો અને સામે મુઘલોની વિશાળ અસંખ્ય સેના. દ્રશ્ય જબરદસ્ત હતો. વાત છે વર્ષ 1576ની. ઇતિહાસમાં આ તારીખ હંમેશા માટે નોંધાઈ ગઈ. અને યાદ રાખજો, આ લડાઈ ખાલી જમીનના એક ટુકડા માટે નહોતી. ના, આ લડાઈ હતી મેવાડના સ્વાભિમાનની, એની આઝાદીને બચાવવાની. કલ્પના કરો એ દ્રશ્યની. યુદ્ધભૂમિમાં ચારે બાજુ હાહાકાર મચ્યો છે. તલવારો ટકરાવાનો અવાજ, ચારેકોર બસ લડાઈનો શોર, અને બરાબર એ જ સમયે મહારાણા પ્રતાપની સામે આવી જાય છે એમનો સૌથી મોટો દુશ્મન, મુઘલ સેનાપતિ માનસિંહ, અને એ પણ એક પહાડ જેવડા મોટા હાથી પર બેસીને. અને પછી એક ક્ષણ આવી જેણે ઇતિહાસને થોડીવાર માટે જાણે રોકી દીધો. મહારાણાનો ખાલી એક ઇશારો મળ્યો અને ચેતકે વીજળીની ઝડપે એવી છલાંગ મારી જે કોઈ વિચારી પણ ન શકે. એણે પોતાના આગલા બે પગ સીધા હાથીના માથા પર મૂકી દીધા. શું દ્રશ્ય હશે! મહારાણાએ પોતાનો વાર કર્યો, પણ નસીબ ખરાબ હતું. હાથીની સૂંઢમાં જે તલવાર છુપાયેલી હતી એનાથી ચેતકનો એક પગ બહુ ખરાબ રીતે ઘવાઈ ગયો. એક પગ લગભગ કામ કરતો બંધ થઈ ગયો હતો, લોહી વહી રહ્યું હતું. પણ ચેતકની વફાદારી અને હિંમત એ જરા પણ ઓછી નહોતી થઈ. હવે એની છેલ્લી અને સૌથી અઘરી પરીક્ષા શરૂ થવાની હતી, પોતાના રાજાનો જીવ બચાવવાની. હવે સ્થિતિ જુઓ, એકદમ ગંભીર. મહારાણા ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલા. પાછળ મોતની જેમ મુઘલ સેના પીછો કરી રહી છે, અને ચેતક પોતે લોહીલુહાણ. બચવાનો કોઈ રસ્તો, કોઈ આશા દૂર દૂર સુધી દેખાતી નહોતી. દોડતા દોડતા જીવ બચાવવા માટે એ લોકો એક મોટા નાળાના કિનારે પહોંચી ગયા. નાળું પણ કેવું, એકદમ પહોળું અને તોફાની. હવે વિચારો, એક બાજુ દુશ્મનોની ફોજ અને બીજી બાજુ આ કુદરતી દિવાલ. લાગી રહ્યું હતું કે બસ હવે બધું પૂરું. પણ ચેતકે હાર માની નહીં. એણે પોતાના ઘાયલ શરીરમાં જેટલી પણ તાકાત બચી હતી એ બધી ભેગી કરી, અને પોતાના રાજાને બચાવવા માટે એણે એ કરી બતાવ્યું જે અશક્ય હતું. એણે 26 ફૂટ પહોળા નાળાને એક જ છલાંગમાં પાર કરી લીધો. માની શકો છો? આ કોઈ સામાન્ય છલાંગ નહોતી. આ તો વફાદારીનો જીવતો જાગતો ચમત્કાર હતો. નાળું પાર કરતાં જ ચેતકે જાણે પોતાની છેલ્લી ફરજ પૂરી કરી દીધી. એણે પોતાના માલિકને બચાવી લીધા હતા. અને પછી એ બહાદુર યોદ્ધો મહારાણાના ખોળામાં જ હંમેશા માટે સૂઈ ગયો.
પોતાના દોસ્તને, પોતાના રક્ષકને આ રીતે ગુમાવવાનું દુઃખ મહારાણા માટે એટલું મોટું હતું, કહેવાય છે કે એક નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ચેતકનું આ બલિદાન એ એળે ન ગયું. એની વફાદારી અને એની બહાદુરીની આ કહાણી ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગઈ. એક એવી કહાણી જે આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતી રહેશે, હંમેશા. તો ચાલો આખી વાતને ફરી એકવાર યાદ કરી લઈએ. આ કહાની છે ચેતકની. કોણ? મહારાણા પ્રતાપનો એ વફાદાર સાથી, જેણે 1576ના હલ્દીઘાટીના યુદ્ધમાં એવી બહાદુરી બતાવી કે ઇતિહાસ બની ગયો. અને ખબર છે, આજે પણ હલ્દીઘાટીમેની સમાધિ મોજૂદ છે, જે એ અદ્ભુત વફાદારીની કહાણી ચૂપચાપ સંભળાવી રહી છે. તો અંતમાં આ ઐતિહાસિક કહાણી આપણી સામે એક સવાલ મૂકી જાય છે. ચેતકની આ વાત આપણને શું શીખવે છે? એ જ કે વફાદારી અને દોસ્તીને કોઈ જાતિ કે પ્રજાતિ સાથે લેવા દેવા નથી. એ તો એકદમ નિસ્વાર્થ ભાવના છે. શું ખબર, કદાચ પ્રાણીઓની આ જ વફાદારી આપણને સાચી મિત્રતા અને બલિદાનનો અસલી મતલબ વધુ સારી રીતે શીખવી શકે છે. શું લાગે છે?